વાંહે કાંઈ પડી છે. આ જો ઝારમાં ના આવી ઝારા છે મચ્છી પકડી લીધી છે. પપ્પા પણ આવી ગયા ધોળકીથી. કેટલા મારી આવ્યા? 8 નંગ મારી આવ્યો. 8 નંગ નથી, આ નંગુડી છે નંગ પાછું. હેલો, જેમ કે મેં તમને કીધું હતું સવારની ફિશિંગમાં આપણે રાતના આવશું હાલીને ને પપ્પાને અકબર ગયા ધોળકીથી. હું ને હુસેનભાઈ આવ્યા જાર નાખ્યા છે મચ્છી માટે. જોઈએ હવે મચ્છી આવે કે નહીં શાક માટે. શાકની તો આવી જશે. શું લાગે હુસેનભાઈ? તમને ટાઢ વધારે પડે જ લાગે. ઊંઘા લઈ લીધા. વિડીયામાં બન્યા રહેજો છેક સુધી. જોઈએ આપણે આજે શું આવે જારમાં. માકુલ જોતા આવજો ભાઈ, માકુલ આવી જાય આમાં કાંઈ નક્કી ના હોય. આ કાઢી લીધી કારો છે. શાક થઈ ગયો કા? શાક પપ્પાને જ કારો છે માઈને બહુ વાંધો ને. એક માકુલ પકડી લીધો ભાઈ લોકો. જાર નાખ્યા ને ડાયરેક્ટ માકુલ આવી ગયો. ખાધા ભાઈ માકુલ ક્યાં ગયો? નીચે દબાઈ ગયો. દેખાતો નથી બરોબર. કાઢ ભાર. હા હવે દેખાડો. હા હું ભાઈ દોરી હુસેનભાઈ માં કાળોછી પડી છે, કાઢી લ્યો. ઓ ભાઈ, એ ભાઈ દેખાય? કાઢવાને નકર નીકળી જાય જારમાં. વાંહે કાંઈ પડી છે. રહી આ બીજી મચ્છી લાગે છે. ઓલી બાજુ છે. નીકળી ગયું. ઉચકાવો જાર. એ જારમાં છે, છાણી છે. એ વાય છેણી પડી. હજી કાઢી માકુલ આવશે કા આમાં? દેખ ક્યાં પડ્યું છે માકુલ. ખાવા આવશે ને પછી માકુલ ને આપણે પકડશું કા? પકડો તો જારો કોણ રાખી દઉં હવે. પપ્પા પણ આવી ગયા ધોળકીથી. કેટલા મારી આવ્યા? 8 નંગ મારી આવ્યો. 8 નંગ નથી, આ નંગુડી છે નંગ પાછું. ભરો છો હમણાં? ખોલો ખરી ફૂકા. અમારા મને 3-4 મોટા દેખાય છે, બાકી નાનકડા લાગે. નહીં કિલ્લાનો આવ્યો છે. આગો પાટી આ જો ઝારમાં ના આવી ઝારા છે મચ્છી પકડી લીધી છે. આંગળી અત્યારે આંગળી આવે છે. હવે હજી કાઢી આવી ઝારમાં. ભાઈ લોક અકબરભાઈ ને આપણા ઉપર રેમ આવ્યો તો આપણને ઝાર ઉપડાવવા આવ્યો છે હોળીથી. મારે બોરો ઉપાડો ના પડે ને એટલે હોળકીમાં બોરો રહી ગયો. તો હવે હું હોળકી લઈને આવેલો. હું અકબર ઝાર ઉપાડતો હવે ને હુસેનભાઈ મચ્છી કાઢતા. મરી જશે આ. એ વાહ કાંઈક દેખાય છે. એ કુડચલી આવી કાઢ. આને કાઢો. આઈ રહી કાઢા ને મળવી. હોળી પકડી રાખું. હોળી પકડ હું કાઢી નાખું. એને કાંઈ ભૂકો કરી અપાણો કરી કાઢી નાખને વળી ભૂકો તો કાઢો. હું જેવા મચ્છી માહલું ભાઈ છે. માહેલું છે. હા હા કાટ કાટ માકુલ લઈ લો. નીકળી જશે. મરી ગઈ. એ હમણાં હોય લાગે.
મરી ગયેલો ના હવે નાટક કરે મુકતા હમણાં કાઢીને ભાગે મરી ગયેલો હા ગઈ જો ઠેકડો માર્યો મરી ગયેલો આ મોટી માંગર દેખાય માંગર દેખાશે ઘરે ઘરે જાય પપ્પાએ કીધું શાક મારવાનું શાકે થઈ ગયો ને એક માકુલ આવી ગયો ઝાડમાં બરોબર હિસાબ હો ગયા બરોબર તમને ભાઈને એક મકુલના 100 રૂપિયા આપી દે મોઢું આમ રાખતા આમ આમ જોતા હા કયો માહિલો આવ્યો લાવરી છે લાવર ગુંડા રસગુંડા પકડેલા હોય કેટલા જારિયા હશે 3 ટોટલ 5 છે મૂકી દે શું કહેવાય આને કહેવાય વેત વેત જા તું એ વેધર વેચ પણ મારે જ ને વા રૂપણ બંદર માર્યા કરે સુપર બંદર માં હા રા આવી કારો છે હમણાં લાગે જ આવી જીવતી તો માલ હા રા જોને તલખડિયા માર્યા કરે હવે થડફડિયા આ રોતા આવે ડેટકો આવે કામ એ કુડચલી જજો રહી જશે બોરામાં પછી કાઢે શું છે આખો ડબો હા બ્લુ કુડચલ આવ્યો જો સાઈક આવ્યો સાઈક આ મારો શાક હા ટીકો વયો ગયો ઓરા સવાના મોટો કિલ્લાનો હતો ગરી 1000 રૂપિયાની નોટો જોતો તો એમ વયો ગયો તે પહેલે જ જોઈ લીધી કે 1000 રૂપિયા નોટ એટલે જ ભાગી ગયો પીટાઈ ગયો જ લાગે છીનો કર્યો ને મેં જોઈ લીધું ને લાગે ફાડીને જ કાઢવો પડશે ડાઠા નહીં તોડવાના ફોફો થઈ જશે રચ તોડી નાખીએ પણ ડાઠા ના તોડવા નીકળી ગયો નીકળ્યો ભાઈ કામ કરે ભાઈ આટલી વારમાં 200 ખર્ચ લાગા બારે એ ઠેકડા ઓછા મારા બે પૂરું થઈ ગયું તારું કીધું હું છે જો વાં કાંઈક છે એ ધોરો ધોરું દેખાય છે આ હેવા વેવા કાઢતા તમે હેવા વેવા તહેવાર કાઢે ઘરે નવરો બેઠો એ આ કાઉન્ટ દેખાય બાંગડો જેવું છે આ માંગર ફાકો લાગે માંગર ફાકો માંગરો છે માંગરો નથી એલો માંગરો બાંગડો છે બાંગડો તે કરે રાખે ટેન્ટે કરે છે તો મોરો લાવ શું કરે પે પે કરે મોરો બાકી રાહુ દિયા ક્યાં ગઈ આઈ રે દે લત દે આગળ મોઢામાં લાત માર ને એ ખારું કામ આને મૂકી દે બિચારી ને આ 300 ગ્રામ નહીં થાય મને લાગે દુસેનભાઈ મૂકી દે આને નહીં થાય હે આ જોની ભાગ્યા કરે મૂકી દે હવે આને નાનકડા જીવને અને મમ્મી પપ્પા આગળ જવું છે એને 200 ગ્રામ વજન વાળી લાગે ગોલ દડા જેવી થઈ ગઈ જો હમણાં પિચકારી મારશે ફોન માં પિચકારી મારશે યાર લેની આની પકડની આ કાથી હરા છોડિયા કરે તો ભાઈ લોગ આજે માકુલ આવ્યા તમે કેટલા માર્યા હતા 8 ને 1000 માં આવ્યો 9 માકુલ ને હમણાં પકડી ઝણકી ને શાકની મચ્છી તો આપણે આવી ગઈ પપ્પાએ કીધું શાક મારી આવજો મારા માટે જાર લઈને તો ઓય છેતોરા શાકની મચ્છી આપણે આવી ગઈ કારોછી ને એવું
હલો પપ્પા તમારો શાક થઈ ગયો છે આજે તો હા તમારા શાક જેટલી મચ્છી થઈ ગઈ છે નીકળશું હવે હાલો તો ભાઈ લોક આજની ફિશિંગ આપણી પૂરી થઈ આજનો વિડીયો આપણો પૂરો થયો મળશું આપણે બીજા વિડીયોમાં